જેની વીણા 24 કલાક ભગવાનનું સ્મરણ કરે અને એ નારદજી વેદવ્યાસના આશ્રમે આવ્યા છે અને વેદવ્યાસજીના આશ્રમે આવે અને જ્યાં પ્રસ્થાન આવે છે આદર આપ્યો છે, પણ નારદજીને જોયા એટલે વેદવ્યાસે આદર આપ્યો અને આસન ઉપર બેસાડી અને સંત પોતાના આશ્રમે આવ્યા છે એટલે પોતે સંતની પૂજા કરવા માટે તૈયાર થયા. કોઈ પણ સંત, કોઈ પણ ગુરુ જ્યારે તમારા ઘરે આવે ત્યારે એની પૂજા શરૂ ક્યાંથી થાય? કોઈ માતાજીનું મંદિર હોય, કોઈ ભગવાનનું મંદિર હોય તો એની આરતી શરૂ ક્યાંથી થાય? ચરણથી. યાદ રાખજો આ શબ્દ મેં તમને મુંબઈ પણ કથામાં કીધું હતું કે કોઈ પણ વ્યક્તિ હોય એની પૂજા શરૂ ક્યાંથી થાય? ચરણથી. ભગવતીની મૂર્તિ હોય, પ્રતિમા હોય, ભગવાનની પ્રતિમા હોય તો આરતી શરૂ ક્યાંથી થાય? ચરણથી. ચરણથી આચરણ સુધી જવાય, પણ આચરણથી ક્યારેય ચરણ સુધી અવાય નહીં. એટલે હંમેશા ચરણથી શરૂ થાય અને આચરણ સુધી જવાય, પણ આચરણથી ક્યારેય ચરણ સુધી અવાય નહીં. આચરણથી ચરણ સુધી આવો એટલે શું કહેવાય? કે તમારું આચરણ તૂટી ગયું, તમે પડી ગયા. પણ ચરણથી આચરણ સુધી જાઓ તો તમારું નિયમ એમ નામ પૂર્ણ છે. એટલે કોઈ પણ સંત જ્યારે તમારા ઘરે આવે કે ગુરુ તમારા ઘરે આવે તો એની પૂજા ક્યારે થાય? ચરણથી થાય. અને આરતી કરો ભગવાનની તો એ પહેલા 7 વખત ચરણ, ચરણથી કેડે 7 વખત અને 7 વખત નાભી અને 7 વખત હૃદય, પછી મુખ ઉપર આરતી ક્યારેય જાય નહીં. 7 તેરી 21 પાછી નીચે આવે. આરતીનો જે મહિમા છે એ આ પ્રમાણે આજે પણ બતાવવામાં આવ્યો છે. એટલે કોઈ પણની પૂજા છે ચરણથી જ ચાલુ થાય. અને નારદજીને બેસાડ્યા અને વેદવ્યાસજી છે એ યમુનાનું જળ, સરસ્વતીનું જળ લાવી અને પોતે નારદજીના ચરણ ધોવાની શરૂઆત કરી છે. પણ જેમ આજે પણ એક પીપળીના સંત એમ કહેતા હોય કે સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, એવી શરૂઆત. સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, ગુરુજીના ચરણમાં મારે કાયમ છે દિવાળી. કદીએ ના ભાળી સંતો રે નયનદારી, કદીએ ના ભાળી સંતો રે નયનદારી. ચરણ ધોવા માટે બેઠા છે અને ચરણ ધોવે છે, પણ કેવું કે સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી, દિવાળી આનંદ દીપાવલી. અહીંયા ક્યારેય રેન અંધારી રાત હોતી નથી. કારણ કે જ્યારે આપણે આપણા સદગુરુના ચરણમાં જઈએ એટલે અહીંયા 12 મહિના દિવાળી જો, અહીંયા ક્યારેય અંધારી રાત હોતી નથી. અને અહીંયા જ આપણને દીપાવલી પ્રાપ્ત થાય છે. એટલે ગુરુના ચરણ ધોવા માટે તૈયાર થયા છે. અને આપણે પણ સદગુરુના નજીક રહેવું એટલે અંધારી રાત હોતી નથી. ઓ ફટક ફટક મેં તો ઓયા રે ફટાકા, ફટક ફટક મેં તો ઓયા રે ફટાકા, ભભક બડાકે આવ્યા આનંદ અપારા, ભભક બડાકે આવ્યા આનંદ અપારા. ફટક ફટક મેં ફોડ્યા ફટાકા, એક ધડાકે આયા આનંદ અપારા. જ્યારે સદગુરુ મળી જાય પછી એ તમારા જીવનમાં અંધારી રાતને કાઢી નાખે છે
અને 12 મહિના દીપાવલી દીપાવલી ને દીપાવલી જ હોય છે. અને એટલે કીધું છે કે સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી. નુગરા હોય ને, જેને ગુરુ નો હોય ને, એને 12 મહિને એક જ વાર દિવાળી આવે. કારતક મહિનામાં આપણે જે આસો મહિનામાં અમાસ આવે એ એક જ વખત દિવાળી આવે. અને જેને સદગુરુ હોય એને 12 મહિના દિવાળી દિવાળી ને દિવાળી જ હોય. એટલે કીધું છે સદગુરુના ચરણમાં મારે કાયમ દિવાળી દિવાળી આનંદ દિવાળી. અને એના ચરણ મળી જાય એટલે સમજવું કે આપણું કાર્ય પૂર્ણ થઈ ગયું. રંગ ભર રે નમા દીપક જલાયા. રંગ ભર રે નમા દીપક જલાયા જલાયા. કહે બાપા બળદેવ કીધી મગન દિવાળી. કહે બાપા બળદેવ કીધી મગન દિવાળી. रंग भर रेल में दीपक जगह जलाया. कहे बापा बलदेव कीधी अगम दिवाળી. આ શરીરમાં અંધારું હતું, આ શરીરમાં કોઈ દીપક રૂપી અંજવાળું હતું નહીં. પણ કહે બળદેવદા બાપા કે ગુરુ મળ્યા એટલે મારા સદગુરુએ મને આ શરીરમાં એવો દીપક જલાવી દીધો કે દીપક જીવું ત્યાં સુધી ઓલવાય એવું છે નહીં. એટલે કીધું કે સદગુરુના ચરણમાં કાયમ દિવાળી દિવાળી ને દિવાળી. અને એટલે આપણા ઉપર સદગુરુ હોવા જોઈએ. કોની ઉપર છે સદગુરુ? ઊંચી આંગળી કરો જોઈએ. ન હોય તો સદગુરુ ગોતજો. એટલે કીધું કે સદગુરુના ચરણમાં કાયમ દિવાળી દિવાળી. સદગુરુના ચરણમાં મારે કાયમ છે દિવાળી 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 દિવાળી. એક દીએ ના બાળી સંતો રે નયન જારે. કદીએ ના બાળી સંતો રે નયન રે નયન જારે. સદગુરુના ચરણમાં કાયમ દિવાળી. સંતની હારે તમે અમથા ફરો ને તોય તમારું કાંઈ ન જાય. લાભ લાભ ને લાભ જ હોય. તમે ખાલી ફરો ને તોય લાભ. આ ભાઈ અમારી ગાડી હાંકીને 2 દી લઈ જાય તેને કેટલો લાભ. હજી 1.5 દી થયો બાબુ. લાભ જ હોય. ઘણા એમ છે કે એમની હારે ન જોઈએ કે કરાઈ નાખશે તો તમને હારે લઈ જાય છે. કહે છે કે બાવા હારે ન જોઈએ કે આ મગવે ને માગે. પણ અમારે તમારી પાસે શું લેવું? અમારી હારે રહેશો ને તોય તમારું કલ્યાણ થવાનું છે થવાનું છે ને થવાનું છે. એમાં ક્યારેય કઈ ઘટે નહીં. પણ હારે રહેવાનો પ્રયત્ન કરજો. હારે રહેવાથી જરૂર ને જરૂર રસ્તો આપણને મળે છે. અને એટલે સંતોનો સમાગમ ક્યારેય નાનો હોતો નથી. જગતને જે બોલવું હોય પણ તમને ત્યાંથી કંઈક નવું મળશે મળશે ને મળશે. એટલે જ કીધું છે કે એના ચરણમાં રહેવું, સદગુરુ ગોતવા, સદગુરુના ચરણમાં રહેવું. આ દેવ ભાગવત એટલે એક ગુરુ ગ્રંથ છે, એક શક્તિનો ગ્રંથ છે. વેદવ્યાસજી 18 પુરાણ રચ્યા. પોતાનું મન એમ કે છે કંઈક બાકી રહી જાય છે. એટલે નારદજીને પૂછે. નારદજી મુખકમળની રેખાઓ વેદવ્યાસજીની કરમાઈ ગયેલી જોઈ એટલે પૂછ્યું કે કોઈ ચિંતા છે? આ કોણ પૂછી શકે? ગુરુ શિષ્યને પૂછી. અને શિષ્ય છે એ ગુરુને પૂછી કે તારા ઉપર વેદવ્યાસજી કોઈ ચિંતા છે? કે બાબા 18 પુરાણ બનાવ્યા પણ મન એમ કે છે કંઈક બાકી રહી જાય છે.
મને રસ્તો બતાવો. ત્યારે નારદજી કહે છે કે ચિંતા ન કર, હું મારા પિતાને મળું છું અને મારા પિતા પાસેથી જવાબ લાવી આપું છું, જરૂર રસ્તો મળશે. નિસ્વાર્થ જવાબ છે, જગતનું કલ્યાણ કરવા માટેનો જવાબ છે. નારદજી એ જ ક્ષણે પોતે પિતા બ્રહ્માજી પાસે ગયા છે. કારણ કે સંત હંમેશા એક્ટિવ હોવા પડે. નારદ કેવા સંત છે? એક્ટિવ સંત છે. થાશે કાલ જવાબ આપીશ ને પ્રમદી જવાબ આપીશ ને એવું નહીં, કે જગતનું જો ભલું થતું હોય તો હું અત્યારે ને અત્યારે જવા માટે તૈયાર છું. એટલે એને એક્ટિવ સંત કીધા. મહારાજ બતાવે છે કે નારદજી બ્રહ્માજી પાસે ગયા, જઈને વંદન કર્યા છે. પિતાશ્રી, હું તમારા ખોબામાંથી પ્રગટ થયો છું કે હા બેટા? તો એક મારો પ્રશ્ન છે કે વેદવ્યાસજી પાસે ગયો હતો અને વેદવ્યાસજી 18 પુરાણ રચ્યા, પણ એમ કે છે કે હજી મારી ખામી છે, બાકી હું રહી જાય છે. મારું મન એમ કહે છે બાકી શું રહી જાય છે? ત્યારે નારદજીને વેદવ્યાસજી કહે છે કે બેટા તારી પાસે સમય છે બેસવાનો? કે હા, જવાબ મળતો હોય તો બેસવા તૈયાર છું. કે તો બેટા બેસ. નારદજી કહે છે બેઠા છે અને બ્રહ્માજી કહે છે કે બેટા એનો જવાબ હું તને નહીં આપી શકું, પણ હું તને વિષ્ણુ ભગવાન પાસે લઈ જાઉં છું. ભગવાનની પાસે લઈ જાય છે અને કહે છે કે આનો જવાબ જોઈશ. ત્યારે ભગવાન બોલ્યા કે એને 18 પુરાણ છે ભગવાનના રચ્યા છે, પણ એને દેવી પુરાણ રચ્યું નથી અને દેવી ભાગવત એને રચ્યું નથી. જગદંબાનું પુરાણ રચી નથી એટલે અધૂરા છે. ત્યારે નારદજી કહે છે કે 18 પુરાણ રચ્યા એનાથી પર, કે એનાથી પર હોય તો જગદંબા છે, એનું પુરાણ નથી રચ્યું એટલે અધૂરા. માથી મોટું કોઈ નહીં, જડથર કે જગદીશ, અરે સબ કોઈ નમાવે શીશ, ભગવતી આગળ આલિયા. ભગવાન વિષ્ણુ કહે છે કે માનું પુરાણ નથી બનાવ્યું ને એટલે અધૂરા છે, જગદંબાનું પુરાણ નથી બનાવ્યું એટલે અધૂરા છે. માથી મોટું કોઈ નહીં, જડથર કે જગદીશ. જગદીશ એટલે નારાયણ. માથી મોટું કોઈ નહીં, જડથર કે જગદીશ, કોઈ સૌ નમાવે શીશ, કે ભગવતી આગળ હાલ્યા. કે જગદંબાનું પુરાણ કયો બનાવે, માનું પુરાણ કયો બનાવે, એની વિના એ અધૂરા. ભગવાન બોલ્યા કે એટલે શું? નારદજી કહે છે કે માં એટલે શું? બ્રહ્માજી પિતાશ્રી માં એટલે શું? ત્યારે કહે છે કે હે નારદ, તને કથા બતાવું કે જ્યારે મારું નાભીમાંથી પ્રાગટ્ય થયું, નાભીમાંથી જ્યારે પ્રાગટ્ય થયું અને જ્યારે હું વિચરણ કરતો હતો અને પ્રભુએ જ્યારે જળમાં પૃથ્વી ડુબાડી દીધી અને પ્રભુ જ્યારે પોતે શેષ નારાયણ ઉપર શયન કરી સુતા હતા, પોતાનું સારંગ ધનુષ છે એની પણસ ચડાવી હતી અને એ વખતે પૃથ્વી ઉપર હયગ્રીવ નામનો દાનવ થયો અને હયગ્રીવ નામનો દાનવ છે એને જ્યારે પોતે આ કાર્યને પૂર્ણ કરવા માટે યુદ્ધ મારી સાથે માંગ્યું અને હું હયગ્રીવને પોગી શકું એવું હતું નહીં, ત્યારે મેં ભગવાનને જગાડવા માટેનો પ્રયત્ન. સુતો ક્ષમમન કામમ ભગ્ન સંશય સાગરે, યથોક્તમ મહાદાચયમ હયગ્રીવ કારણમ. મેં હયગ્રીવને જગાડવાનો પ્રયત્ન કર્યો. હયગ્રીવ નામનો અસુર મને મારી નાખે એવું હતું. પ્રભુ નિંદ્રામાંથી જાગૃત થતા નથી. મેં શિવજીને બોલાવ્યા અને શિવજીએ કીધું કે હે પ્રભુ, બ્રહ્માજી ભગવાનને જગાડાય નહીં, નિંદ્રામાં ખલેલ પહોંચાડવી પાપ છે, પણ કહ્યું કે ના મારે જગાડવા છે
શિવજી ના પાડે છે અને એ જ વખતે મેં વમરી નામના કીડાને ઉત્પન્ન કર્યો અને વમરી નામના કીડાને કીધું કે સારંગ ધનુષની પણછ કાપી નાખ, હમણાં ધનુષનો ટંકાર થશે એટલે પ્રભુ જાગશે. અને જ્યારે કીડાને ઉત્પન્ન કર્યો, કીડો વમરી નામના ધનુષની પણછ કેતા દોરી કાપવાની તૈયારી કરી છે. આન જેવી દોરી કપાણી અને તીર છૂજ્યું અને તીર છૂટતાની સાથે ભગવાન સુકા છે, પણ ભગવાન નારાયણ વિષ્ણુનું ધડથી મસ્તક જુદું થઈ ગયું.